જાય શંકા ને કુશંકાથી જગતના જીવોને જોવાનું વિઝન અંદરમાં સતત ઘૂંટાઈ રાખે, દ્રઢ થઈ રાખે, તેમ તેમ મિથ્યાત્વ પુષ્ટ થઈ રાખે છે. એટલે સૌથી પહેલા સમ્યક દ્રષ્ટિ જીવ, આપણે સમ્યક દ્રષ્ટિ બનીએ, બધાને સરળતાથી જોવા છે, સારી રીતે જોવાનું કામ કરવું છે. અને જેટલા આપણે બીજાને સારી રીતે જોતા શીખીએ તેમ તેમ આપણે ખુદ સારા બનતા જઈએ છીએ. એનો સૌથી મોટો આ ફાયદો છે. બીજા સારા છે કે ખરાબ એ પ્રશ્ન બાજુએ છે, પણ બીજા આપણને સારા દેખાય છે કે ખરાબ એ મહત્વની બાબત છે. આપણે આપણી જાતને મોટા ભાગે આ આવો છે અને આ આવી છે, બસ આ જ દ્રષ્ટિકોણની અંદર જોડવાનું કામ કરતા હોઈએ છીએ. આ આવો ને આ આવી, પણ હું કેવો ને હું કેવી એનો વિચાર આપણી જાત માટે કેટલો કરીએ છીએ. સમ્યક દ્રષ્ટિ એટલે સમ્યક રીતે દર્શન કરવાનું, જગતના જીવોનું દર્શન સારી રીતે કરીએ, જગતમાં બનતી તમામ ઘટનાઓ એનું પણ સારી રીતે અવલોકન કરીએ. સારી રીતે અવલોકનનો મતલબ કે જે અવલોકન કરતા કરતા આપણા પરિણામ કલુષિત ન થાય એ રીતે અવલોકન કરવું. અવલોકન કર્યા પછી અંદરમાં મજા આવી કે ના આવી, અંદરમાં હળવાશનો અનુભવ થયો કે હું અંદરથી ભારેખમ થયો, એ અવલોકન પછી સામી વ્યક્તિ પ્રત્યેનો અણગમો અંદરમાં ઊભો થયો કે એ મને ભાઈ કરતા ભલેરો લાગે, એવા પ્રકારના ભાવ એના પ્રત્યે મારા અંતરમાં જાગૃત થતા જાય છે. આ અવલોકન આપણે સતત કરતા રહીએ. આપણે આપણા મન ઉપર આ પ્રકારની ચોકી ગોઠવવાનું કામ કરીએ તો સમ્યક દર્શન એની દિશા બહુ ઝડપથી આપણને પ્રાપ્ત થઈ જાય. 9 પૂર્વ 9.5 પૂર્વનો અભ્યાસ કરવા છતાં અને અનંતી વાર દ્રવ્ય ચારિત્રનો સ્વીકાર કરવા છતાં જે સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું, એ પ્રાપ્ત ન થવાની અંદર જવાબદાર હું પોતે છું. મેં કેળવેલી વિપરીત દ્રષ્ટિ, મેં અંદરમાં અભ્યસ્ત કરેલ મિથ્યા દર્શન, જગતના જીવોને હલકી દ્રષ્ટિએ જોવાનું મારું વલણ, આ બધાના કારણે ઊંચી આરાધના કરવા છતાં આપણે સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શક્યા નહીં. મોટા ભાગે ભૂતકાળની સ્થિતિ આપણી ધર્મ જગતમાં પ્રવેશ કર્યા પછી પણ સમળી અને ગીધ વગેરે પંખી જેવી હતી. સમળી હોય ને, સમળી, બાજ, ઈગલ, એ આકાશમાં ઊંચે 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 ઉડવાનું કામ કરે. 1.5 કિલોમીટર, 1 કિલોમીટર, 1.5 કિલોમીટર ઊંચે ઊંચે ઉડવાનું કામ કરે. પણ નંબર 2, નજર ક્યાં હોય નરેન્દ્રભાઈ? નીચે. ક્યાં ઉંદર મરેલો દેખાય, ક્યાં મરદું પડેલું છે, ક્યાં માંસનો ટુકડો છે. ઊંચે ઉડવા છતાં નજર સતત નીચી અને નીચી જ હતી, અને નીચી નજરમાં જ એને સુખના દર્શન થાય છે. ઊંચી નજર કરવામાં એને સુખના દર્શન થતા નથી. આપણે ધર્મ જગતમાં વ્યવહારથી પ્રવેશ કર્યો, ભગવાનની પૂજા, સેવા, સામાયિક પ્રતિક્રમણ, કૌશલ, નમસ્કાર, મહામંત્રનો જાપ, વ્યાખ્યાન, શ્રવણ, આ બધી આરાધના કરીએ એટલે આકાશની અંદર, સાધનાના ગગનની અંદર ઉડવાનું શરૂ કર્યું. બહુ સારી વાત છે. સાધનાના ગગનમાં ઊંચે ઉડવાનો આપણો પુરુષાર્થ અને પ્રયાસ બહુ સરસ, અનુમોદનીય વાત છે. હવે મહત્વપૂર્ણ બીજો પ્રશ્ન કયો કે આપણું વિઝન કઈ જગ્યાએ ગોઠવાયેલું છે, આપણી દ્રષ્ટિ, આપણું ફોકસ ક્યાં કેન્દ્રિત થયેલું છે, નીચે તરફ કે ઊંચે તરફ. આપણને હેરાન કરનાર વ્યક્તિ, એના નબળા પર્યાય, એના ઉપર આપણું ફોકસ કેન્દ્રિત થાય કે એની અંદરમાં રહેલું સિદ્ધ ભગવાન જેવું શુદ્ધ આત્મ દ્રવ્ય, એના તરફ, એની ઉચ્ચ દશા, એનું અસલી ઉચ્ચ સ્વરૂપ, એના તરફ આપણી દ્રષ્ટિ ગોઠવાઈ જાય. ક્યાં ગોઠવાય? ક્યાં ગોઠવાય? ક્યાં? લગભગ આપણે પર્યાય દ્રષ્ટિ બનીને જીવન પસાર કરીએ છીએ.
અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. અશોકભાઈ, પર્યાય દ્રષ્ટિ એટલે જગતના જીવો કર્મને આધીન બનીને વર્તમાન કાળમાં જે કંઈ કરેલા છે એ જ અંતિમ સત્ય તરીકે દેખાય, એ જ પરમ સત્ય તરીકે દેખાય, એ જ સાચી હકીકત લાગે. એને મને ગાળ આપી, એને મારું અપમાન કર્યું, બસ આ જ સત્ય દેખાય. એના ભીતરમાં ગોઠવાયેલ સિદ્ધ ભગવાન જેવું શુદ્ધ આત્મ દ્રવ્ય હમણાં આ કર્મનો ઉદય પૂરો થશે, મોહનો નશો ઉતરી જશે, સ્વરૂપનું ભાન થશે અને સ્વરૂપ જગતની અંદર પ્રવેશ કરશે. એટલે એને સિદ્ધ બનતા વાર લાગશે નહીં. આ એંગલથી એને જોતા આવડે તો આપણે આપણી દ્રષ્ટિને ઊંચકવાનું કામ કર્યું. આપણે દ્રવ્ય તરફ, એના શુદ્ધ દ્રવ્ય તરફ દ્રષ્ટિને લંબાવવા દ્વારા એને ફાયદો થાય કે ન થાય, ફાયદો આપણને 100% થવાનો. આ ગઈકાલનો પ્રશ્ન છે કે જાણી જોઈને છેતરાવું એ સરળતા, આને વધારે સારી રીતે સમજાવો. આ જ વસ્તુ છે. ઓલાએ અપમાન કર્યું એ વખતે એ આપણે આપણો જૂનો હિસાબ ચૂકવાય છે. અને નંબર 2, મારો ઉદય એ એને આવું બોલવા માટે પ્રેરે છે, વાંક એનો નથી. મારું કર્મ પૂરું થશે, ઓટોમેટિક એને સદબુદ્ધિ જાગશે. જે કંઈ ફ્લો એના મોઢામાંથી નબળા શબ્દોનો બહાર પડેલો છે મારા તરફ, એની મેળે સ્થગિત થશે. અને કદાચ મારા પાપ લંબાય, મારો ઉદય કદાચ ચીકણો હોય અને એનું બોલવાનું ન અટકે તો પણ એનો આત્મા તો સિદ્ધ ભગવાન જેવો છે. મારે એનું શુદ્ધ દ્રવ્ય એના તરફ દ્રષ્ટિને લંબાવી છે. સોની જેવી દ્રષ્ટિ કેળવવાની. 100 ગ્રામનું સોનાનું બિસ્કિટ દીપકભાઈ ગટરમાં પડેલું એને બહાર કાઢીને કોઈ સોનીને આપે હાથમાં, અને નાના છોકરાને આપે. રાહુલભાઈ, નાના છોકરાને ગટરમાંથી કાઢીને 100 ગ્રામનું સોનાનું બિસ્કિટ કાઢીને હાથમાં આપે. આ કાદવ નથી જોતું મારે. અને સોનીને આપે ડાયાભાઈ. કાદવ છે, દેખાય છે કાદવ, આખી દુનિયા કાદવ દેખે છે, અંદર બિસ્કિટ દેખાય સોનાનું. ક્યાં દેખાય છે? ક્યાં દેખાય છે? તો કાદવ જ. ભરતભાઈ, દેખાય છે તો કાદવ. પણ સોની પાસે વિઝન છે, એ કાદવને ગૌણ કરે છે. હમણાં એસિડમાં બોડીશ, કાદવ નીકળી જશે અને 100 ગ્રામનું સોનાનું બિસ્કિટ મારા હાથમાં આવી જશે. એની કિંમત 60 લાખ રૂપિયાની આમ નજરની સામે દેખાવા માંડે. આ સોનાનો ભાવ પોતાને દેખાય, એની કિંમત દેખાય. અને આવા જેટલા પણ હોય ને કાદવ કીચડમાં પડેલા બિસ્કિટ, એ બધાને મારે ચોખ્ખા કરવા, મેળવી લેવા છે. કોઈ આપતું હોય તો ના. ફરીથી જયેશભાઈ, કોઈ આપતું હોય તો ના નથી પાડવાનું. ગાળ આપતું હોય ને કોઈ, આપણને અપમાન કરતું હોય, એ વખતે આપણને માત્ર કાદવ બહારથી, નિંદાનો કાદવ, અપમાનનો કાદવ, ગાળનો કાદવ એ દેખાય તો એ વર્તમાન પર્યાય છે. અને પર્યાયને આપણે હાઇલાઇટ કરીએ એટલે આપણે મિથ્યા દ્રષ્ટિ બનેલ છીએ. અને એની અંદર સોની જેમ કાદવને ગૌણ કરી, નજરઅંદાજ કરી અને ભીતરમાં રહેલા સોના તરફ દ્રષ્ટિને લંબાવે છે. એ રીતે વર્તમાન એની અવસ્થા, એને આપણે નજરઅંદાજ કરીએ, એને દૂર કરીએ, એને ગૌણ કરવાનું કામ કરીએ અને ભીતરમાં રહેલું શુદ્ધ આત્મ દ્રવ્ય સિદ્ધ ભગવાન જેવું એનું અસલી સ્વરૂપ, એને હાઇલાઇટ કરવાનું કામ કરીએ તો એનો ઇનકાર કરવાના બદલે એનો સ્વીકાર કરવા માટે આપણી જાતને આપણે તૈયાર કરી શકીએ. કોઈનું હિત થતું હોય તો સાચું, કોઈનું હિત થતું એટલે કોઈ આપણને ગાણ આપતો હોય, કોઈ આપણું અપમાન કરતું હોય, હવે એમાં એનું હિત શું કરવાનું? તમારે સમભાવે સાંભળવા દ્વારા તમારા હિતની અંદર લાગી જવાનું કે હું સાચો છું, તું ખોટો છે એમ સાબિત કરી અને ગાળ બોલતો એને બંધ કરી, એમાં એનું હિત છે એવું સાબિત કરવાનું. શું કરવા માંગો છો? વાણિયો છે ને ક્યારેય નુકસાનીનો ધંધો ન કરે. તમે બધા વાણિયા છો,
એટલે ગાળ આપે, અપમાન કરે, છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે, આ બધામાંથી મારે મારા આત્માનો ફાયદો લઈ લેવો છે. બસ મારા આત્માનો ફાયદો લેવો છે. આ વિઝન અંદરમાં જો ડેવલપ કરેલું હોય તો એને સમજાવવાના બદલે જાતને સમજાવવાનું કામ તરત શરૂ થઈ જાય. પંડિત લાલન, કચ્છના પંડિત, ટ્રેનની મુસાફરી કરતા હતા અને અચાનક સંડાસ જવાનું થયું અને સ્ટેશન આવ્યું. ઊભા થઈને જાય છે ત્યારે પોતાની જગ્યાએ શિયાળાના દિવસો અને કચ્છની ઠંડી વધારે પડે, શાલ જે ઓઢેલી હતી એ પહેરી અને લેટ્રિનમાં જવાના બદલે શાલ અહીંયા મૂકી દઉં, પોતાની જગ્યાએ શાલ ગોઠવી દીધી અને લેટ્રિન જાય છે. સ્ટેશન આવ્યું, ગાડી ઊભી રહી, ગાડી પાછી સ્ટાર્ટ થઈ, લેટ્રિનનું કામ પતાવીને પંડિત લાલન પોતાની જગ્યાએ આવે છે અને જગ્યાએ જોયું તો શાલ ગાયબ. બોલા ભાઈ, અબ ક્યાં જાય? ધનેશભાઈ શું કરવાનું હવે? કોણ હરામખોર લઈ ગયો મારી ચાલે? તમે આજુબાજુ બેઠા છો, આટલા લોકો ભાન નથી પડતી, તમે ધ્યાન નથી રાખતા મારું? આ મારી સાલ અહીંયા રાખેલી હતી, ખબર નથી તમને લોકોને? શું વિચાર શું હાલે મને? હા, આવા જ વિચાર કે બીજા વિચાર આવે? એના બદલે પંડિત લાલન, અશોકભાઈ, શિયાળાના 4 મહિના આ સાલને હું ઓળખતો હતો ને 8 મહિના સાચવતો હતો. અત્યાર સુધી આ સ્થિતિ હાલતી હતી, હવે આજથી એ પહેરશે અને એને સાચવશે. આ ભાવ એના અંતરમાં જાગૃત થાય છે. આજુબાજુમાં ગોઠવાયેલા પેસેન્જરો એ સાંભળે એ રીતે બોલે છે, અત્યાર સુધી હું એને પહેરતો હતો ને સાચવતો હતો, આજથી એને સાચવવાની જવાબદારી મારી પૂરી થઈ. એ પહેરશે અને એ એને સાચવશે. લઈ જનારનું ભલું થાવ. આ જાણી જોઈને છેતરાવાની અંદર પણ પોતાની ક્ષમતા અને સમાધિ ટકાવવા માટેનું વલણ, સમ્યક દ્રષ્ટિ આત્મા અથવા તો સમ્યક દર્શન પામવાની તૈયારી કરનારો આત્મા, એ ડગલે ને પગલે દરેકે દરેક પ્રસંગની અંદર મારા આત્માને ફાયદો, એના પ્રત્યે દ્વેષ દુર્ભાવનો એસિડ છાંટવાની અંદર છે. આજુબાજુમાં ગોઠવાયેલા પેસેન્જરો એના ઉપર ગાળાગાળી કરવા દ્વારા, એને આરોપીના પાંજરામાં ગોઠવવા દ્વારા મારા આત્માનો ફાયદો છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ એનો શાંત ભાવે સ્વીકાર કરી અને લઈ જનારનું મંગલ થાવ, એનું ભલું થાવ, આવા પ્રકારનો ભાવ કેળવવા દ્વારા મારા આત્માનો ફાયદો છે. અકળાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય, અકળામણ અને ગુંગળામણ ઊભી કરે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય, ત્યારે વિચાર મનમાં કયો. પૂજ્યપાદ સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ સાહેબ, બાપજી મહારાજના હુલામણા નામથી ઓળખાય, અને કોઈ એને અકળાવે એવા પ્રકારની રજૂઆત કરે અને એ વખતે મોઢામાંથી શબ્દ કે હદ તારું ભલું થાવ, તારું ભલું થાવ, ગુસ્સાની અભિવ્યક્તિ આ રીતે કરતા આવડે કે ના આવડે? ધનેશભાઈ, કોયલ છે ને ગાળ આપે ને તો એ સાંભળવી ગમે, અને કાગડો આશીર્વાદ આપે તો એ સાંભળવા ન ગમે. સમજાય છે ને? આપણે આપણી ભૂમિકા, આ સમ્યક દ્રષ્ટિની ભૂમિકા, આપણે આપણા ભાવોની અભિવ્યક્તિ એવી રીતે કરીએ કે આપણી આસપાસના કોઈ પણ જીવને આપણે અપ્રીતિનું નિમિત્ત ક્યારેય પણ બની શકીએ નહીં. અને નંબર 2, આપણા આત્માનો ફાયદો દરેકે દરેક પરિસ્થિતિમાંથી લીધા વિના રહીએ નહીં. આ સમ્યક દ્રષ્ટિ આત્માના સિમ્ટમ્સ છે. સમ્યક દર્શન નજીકમાં મેળવવાના લક્ષણો જેનામાં પ્રગટ થઈ ચૂકેલા છે. અત્યારે કદાચ ભલે સમ્યક દર્શન ન હોય, પણ નજીકના સમયમાં સંકિત મેળવવા માટેની તૈયારી જેના આત્મામાં થઈ ચૂકેલી છે. ટૂંક સમયમાં સમ્યક દર્શનને પામશે એવા આત્માના સિમ્ટમ્સ છે. છેતરાઈ ગયા પછી એના પ્રત્યે કોઈ પણ જાતની અભિવ્યક્તિ નબળી મારે કરવી નથી. સારા શબ્દોની અંદર જ રજૂઆત મારે કરવી છે.
સાચું લો, જ્યારે પણ અકળાઈ જાઓ, મગજની કમાન છટકે, રજૂઆત કેવી, પ્રશ્ન આટલો જ છે. અંદરમાં શું ચાલે છે એની વાત નથી કરતો, અત્યારે રજૂઆતની વાત કરું છું. એ બદલાય એટલે કેવો, એમ સામેને સાંભળવાનો ગમે એવો કે કેવો ને એમ અહીંયા ન બોલાય એવો, અહીંયા ન બોલાય એવો, પણ પાછો કરાય એવો, એમ ને. રસોડાની અંદર ગોઠવાયેલા અને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયા અને ચા બરાબર પીવા માટે કપ હાથમાં લીધો, રકાબીમાં નાખી ચા ઠારી અને હોઠ તરફ રકાબી લંબાવો અને જેવો હોઠની સાથે રકાબીનો સંયોગ થાય અને ખ્યાલ આવે કે અંદરમાં ખાંડ બિલકુલ નાખી નથી. રાહુલભાઈ, એટલા બધા પુણ્ય પરવારી ગયા તમારા. બોલો તો કઈ ઉપજે તેવું છે નહીં. બોલી બોલીને બધું પુણ્ય ખર્ચી નાખેલું છે. હા, એટલે હવે બોલી શકાય તેવી પણ સ્થિતિ રહી નથી. અને કદાચ જેનું પુણ્ય પહોંચતું હોય, સારી ભાષામાં તો કહી શકાય. હું એ જ કહું છું કે કઈ રીતે કહો, ભાન નટવરથી આવી ગઈ ચા ખાંડ વગરની નાખી, ખાંડ નાખ્યા વગરની ચા બનાવીને આપી, મન ક્યાં ભટકે તારું. આ રજૂઆત કે મને ડાયાબિટીસ ન થાય એટલે ક્યારેક ક્યારેક આવી ચા પીવડાવતી રહે છે. દરરોજ એવી જ આવે. તમને છે ને તમારા નસીબ ઉપર ભરોસો નથી. તમને તમારા નસીબ ઉપર જ ભરોસો નથી તો બીજા ઉપર એટલે ઘરવાળી ઉપર ક્યાંથી ભરોસો આવી શકે? તમને તમારી જાત ઉપર ભરોસો હોય તો બીજા ઉપર ભરોસો આવે. આપણે આપણી જાતને જ શંકા કુશંકાથી જોઈએ, શંકાના દાયરામાં ગોઠવવાનું કામ કરીએ તો બીજાને આપણે આરોપીના પાંજરામાં ગોઠવતા વાર લાગશે નહીં. આપણું પુણ્ય પરમાત્માની ભક્તિ કરી છે, પુણ્ય સલામત છે. રજૂઆત કરવી છે પણ સામેની વ્યક્તિને સાંભળવી ગમે એવી રજૂઆત કરવી છે અને મેસેજ પહોંચી જાય. તમારું પુણ્ય એટલું પરવારેલું છે ને અત્યારે, તોય તકલીફ છે ને ન તોય તકલીફ છે. એટલે કહું છું કે અભિવ્યક્તિ આ રીતે કરતા આવડે એમ પૂછું છું કે મને ડાયાબિટીસ ન થાય એટલે ક્યારેક ક્યારેક આવી ચા પીવડાવતી રહેજે એટલે મેસેજ મળી જાય. અને મેસેજ કેવી રીતે મળે? પરસ્પરની આત્મીયતા, લાગણી, સદભાવ એમાં ઉછાળો આવે એવી રીતે મેસેજ પહોંચાડવાનું કામ થાય કે સદભાવમાં કડાકો બોલાય એવી રીતે મેસેજ પહોંચાડવાનું કામ. આપણે સમ્યક દ્રષ્ટિ જીવની વાત, સમ્યક દ્રષ્ટિ જીવ દ્રષ્ટિને, વિઝનને ચોખ્ખું રાખે, સામેની વ્યક્તિને સદભાવ થાય સાંભળવાની અંદર એવી રીતે મારે રજૂઆત કરવી છે. ભલે 2-5 મિનિટ લાગે વિચારવાની અંદર, પણ વિચારીને રજૂઆત એવી કરું જેના કારણે એને મારા પ્રત્યે અભાવ કે દુર્ભાવ થાય નહીં અને મેસેજ પૂરેપૂરો પહોંચી જાય. અને નંબર 3, આ ઘટનાના માધ્યમથી હું ભારે કર્મી થવાના બદલે હળવું કર્મી બનતો જાઉં, મારા આત્માનો બેનિફિટ મેળવી લઉં, મારા મનના પરિણામ એમાં વિષમતા નહીં પણ સમતાની અનુભૂતિ થાય એવી ભૂમિકાને મારે સિમેન્ટ કોન્ક્રીટ જેવી મજબૂત કરવી છે, સ્ટ્રોંગ કરવી છે. આવા પ્રકારનું લક્ષ્ય ભીતરમાં સતત છવાયેલું હોય એ સમ્યક દ્રષ્ટિ આત્માની નિશાની છે. છેતરાવા છતાં કોઈ જાણી જોઈને છેતરાવું એ સરળતા. આ જાણી જોઈને છેતરાવું એટલે કે સૌથી પહેલાં તો એ વાત કરું કે સામે ચાલીને જાણી જોઈને છેતરાવું એ વાત આજુબાજુ ઉપર રાખીએ, પણ આટલું તો કમસે કમ નક્કી કરો બીજાને છેતરવા નથી. એ તો પહેલાં નક્કી કરો. સૌથી પહેલી એ સરળતા છે. છેતરાવું એ તો એનાથી આગળનું સ્ટેપ છે. મારે કોઈને છેતરવા નથી, નક્કી. કેમ આમાં શું તકલીફ છે? ધંધો કઈ રીતે ઉમેશભાઈ, મારે સામે કોઈને છેતરવા નથી. ધંધામાં સાહેબ ધંધામાં સાચું બોલીએ તો કમાવા ન મળે એમ તમે કહો છો, અને હું તમને એમ કહું છું કે જિંદગીમાં એક વખત અનીતિ નથી કરી, ટેક્સની ચોરી નથી કરી એવી વ્યક્તિ અત્યારે અબજોપતિની ભૂમિકાએ ગોઠવાયેલ છે મુંબઈની અંદર. એડવાન્સ ક્રિએશનવાળા અમુભાઈ ચુનીલાલ શાહ, 3.5 કરોડનો ફ્લેટ એની અંદર રહેનારા
વાલ્કેશન એરિયાની અંદર ગીતાંજલિ બિલ્ડિંગની અંદર રહેનારા જિંદગીમાં એક વખત અનીતિ કરી નથી, ટેક્સની ચોરી કરી નથી, અને છતાં અબજોપતિની ભૂમિકાએ ગોઠવાયેલા છે. તમે કનેક્શન એવું જ ગોઠવો છો કે ચોરી કરીએ, ખોટું બોલીએ, છેતરીએ તો પૈસા કમાવાય. હજુ સુધી કનેક્શન એવું નથી ગોઠવેલું કે પુણ્ય વધે તો પૈસા પ્રાપ્ત થાય. આવું સમીકરણ હજુ સુધી અંદરમાં તમે ગોઠવેલું નથી. તમે એમ જ સમજો છો પુરુષાર્થ કરીએ તો પૈસા મળે. શાસ્ત્રકાર કહે છે પુણ્ય હોય તો પૈસા મળે, અને પુરુષાર્થ કરો તો પૈસા મળે. એમાં પણ પાછું શું ગોઠવો? જુઠ્ઠું બોલીએ, માલમાં ભેળસેળ કરીએ, અનીતિ કરીએ, ટેક્સની ચોરી કરીએ, ગ્રાહકને છેતરવાનું કામ કરીએ, દેખાડવાનું કંઈક, આપવાનું કંઈક, ગોલમાલને ઘાલમેલ કરીએ તો પૈસા કમાવાય. આવો પુરુષાર્થ, ગલત દિશામાં પુરુષાર્થ કરીને પૈસા કમાવાય. આ સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ? ભાઈ દ્રષ્ટિ સમ્યક છે કે મિથ્યા છે? મિથ્યા. દ્રષ્ટિ તો કમસે કમ સમ્યક કરીએ આપણી. પુણ્ય હશે એ પ્રમાણમાં મને પૈસા મળશે, પુરુષાર્થના પ્રમાણમાં પૈસા નહીં મળે. આટલું તો કમસે કમ નક્કી કરો. હું તમને કહું, રોડ ખોદનારો મજૂર, રોડ કામ કરનારા મજૂર વગેરે સવારથી સાંજ સુધી કેટલું કામ કરે? ઘણી બધી મહેનત મજૂરી કરે. મળે કેટલું? 500 રૂપિયા, 700 રૂપિયા, બહુ થઈ ગયું. નંબર 2, મુકેશ અંબાણી એની સામે મહેનત કેટલી કરે? મળે કેટલું? એટલે મહેનતના પ્રમાણની અંદર પુરુષાર્થના પ્રમાણમાં પૈસા મળે કે પુણ્યના પ્રમાણમાં પૈસા મળે? આ દ્રષ્ટાંત દ્વારા તમને સાબિત કરી દેખાડું છું. મહેનત કેટલી ચિક્કાર કરે છે મજૂર, છતાં પૈસામાં 500 કે 700 રૂપિયા બહુ થઈ ગયું. અને એના 10મા ભાગની 100મા ભાગની મહેનત ન કરવા છતાં હજારોની, લાખોની, કરોડો રૂપિયા મેળવવાનું કામ મુકેશ અંબાણી કરે છે. એ શું દેખાડે? પુરુષાર્થના પ્રમાણમાં પૈસા નથી, પુણ્યના અનુપાતમાં પૈસા પ્રાપ્ત થશે. પુરુષાર્થના અનુપાતની અંદર પૈસા મળતા નથી. એટલે પૈસા મેળવવા માટેનું માધ્યમ પુરુષાર્થ નથી, પણ તમારું પુણ્ય છે. અને મારું પુણ્ય પ્રભુની આજ્ઞા પાળવા દ્વારા પુણ્યને ઉચકવાનું કામ કરીશ તો ઓછી મહેનતે, ઓછા સમયની અંદર અનીતિ, ગોલમાલ, ઘાલમાલ કર્યા વગર જરૂરત જેટલું મને મળી રહેશે. મારે ચિંતા કરવાની જરૂરત રહેશે નહીં. આવી જીન વચન પ્રત્યેની શ્રદ્ધા કેટલી મળે? ભાઈ ખોટું કરતા કે ખોટું છે, કર્મ બંધાય છે, બધું બરાબર, પણ આ રિઝલ્ટમાં તે ઉદીર્ણનો નિયમ લાગુ પડે છે. શું રિઝલ્ટમાં ઉદીર્ણનો નિયમ લાગુ પડે હા, છે? ઉદીર્ણ દેખાય છે ખોટું કરતા છે એટલે શાસ્ત્રકાર એ ઉદીર્ણા એને ન કહેવાય, પણ શાસ્ત્રકાર પુણ્યના 2 પ્રકાર બતાવે છે. એક પુણ્ય કેવું છે? મલિન પુણ્ય છે, અને એક તમારું નિર્મળ પુણ્ય છે. મલિન પુણ્યને શાસ્ત્રકાર પાપાનુબંધી પુણ્ય તરીકે ઓળખાવે છે, અને નિર્મળ પુણ્ય એને પુણ્યાનુબંધી પુણ્ય તરીકે તમને ઓળખાવે છે. એ પાપાનુબંધી પુણ્ય એટલે કે મલિન પુણ્ય, સંક્લિષ્ટ પુણ્ય, કોલસા જેવું કાળું મેષ પુણ્ય, એ શું કરાવે તો કે પાપના માર્ગે ન જાઓ ત્યાં સુધી એ પુણ્ય તમને ઉદયમાં આવે નહીં. એ મલિન પુણ્ય છે, સંક્લિષ્ટ પુણ્ય છે, પાપાનુબંધી પુણ્ય છે. મતલબ કે દુર્ગતિનું બુકિંગ ન કરાવી આપે તમારું. તમે પોતાની જાતે દુર્ગતિનું બુકિંગ કરવા હોંશે હોંશે તૈયાર ન થાવ ત્યાં સુધી એ પુણ્ય ઉદયમાં આવવા તૈયાર ન થાય. એનું નામ પાપાનુબંધી પુણ્ય છે, મલિન પુણ્ય છે. અને નિર્મળ પુણ્ય એ છે કોઈ પણ પાપ કરવાની જરૂરત ન રહે, ન્યાય, નીતિ, સદાચારના માર્ગે તમે ચાલતા હો અને સરળતાથી એ પુણ્ય ઉદયની અંદર આવે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય છે. ખોટું કરી અને પુણ્ય ઉદયમાં આવે, અને જે પુણ્ય ઉદયમાં આવ્યા પછી ખોટા માર્ગે એ પુણ્યના ઉદયથી પેલી સામગ્રી વપરાતી જાય, ગોઠવાતી જાય, એ બધું મલિન પુણ્ય, પાપાનુબંધી પુણ્ય છે.
પુણ્યાનુબંધી પુણ્ય ખોટું કર્યા વગર ઉદયમાં આવે અને ઉદયમાં આવ્યા પછી મળેલી ચીજ એ સન્માર્ગે વપરાય, ઉન્માર્ગે ન ગોઠવાય, એ તમારું પુણ્યાનુબંધી પુણ્ય વિશુદ્ધ પુણ્ય છે. મેં કેવું મલિન પુણ્ય, સંક્લિષ્ટ પુણ્ય બાંધેલું છે કે જ્યાં સુધી પાપના માર્ગે, અનીતિના માર્ગે, ગોલમાલ ઘાલમેલના માર્ગે, ભેળસેળના માર્ગે ન ગોઠવાઓ ત્યાં સુધી એ પુણ્ય ઉદયમાં આવતું નથી. કેવા મારા મનના ભાવ પુણ્ય બાંધતી વખતે મેલા કરેલા હશે, કોલસા કરતા કાળા મેસ કરેલા હશે કે જેના કારણે સીધી રીતે પુણ્ય ઉદયમાં આવતું નથી. ધિક્કાર છે મારી જાતને કે આવું મલિન પુણ્ય મેં ભેગું કર્યું. આ રીતે પોતાની જાત તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરવાનું કામ થાય તો મલિન પુણ્યના અનુબંધ એટલે કે પાપના અનુબંધ અંદરમાંથી ખલાસ થવા માંડે, ખતમ થવા માંડે. અને એ પાપાનુબંધી પુણ્ય એનો અનુબંધ બદલાઈ જાય તો એ પુણ્યાનુબંધી પુણ્યમાં કન્વર્ટ થવા માંડે. આવો સ્વીકાર ભાવ ભીતરમાં આવે. આનું ઇન્ટરપ્રિટેશન એમ નહીં કરતા, સાચી વાત છે મારા સાહેબ પાપાનુબંધી પુણ્ય, આપણે બધા કળિયુગમાં પાપાનુબંધી પુણ્યવાળા છીએ તો અનીતિ કરે રાખો, જીએસટીની ચોરી કરે રાખો અને ઘાલમેલ કરે રાખો, ગોલમાલ કરે રાખો, બાકી પુણ્ય ઉદયમાં નહીં આવે. આ એક પ્રકારની વક્રતા છે. આપણે સરળતા રાખવાની છે. ભગવાન કયા આશયથી વાત કરેલા છે, બસ એ આશયને મારે સમજવો છે, એને પકડવો છે, એને ન્યાય આપવો છે. આવા પ્રકારનું એટીટ્યુડ, આવું વલણ આપણે ભીતરમાં કેળવવાનું છે. બાકી વ્યાખ્યાન સાંભળવા છતાં ખોટા રસ્તે દોડવાનું થતાં વાર ન લાગે જો અંદરની ગેરસમજણ ગોઠવાયેલી હોય તો. એટલે કયા ટોનમાં કહેવામાં આવે છે એ વસ્તુને આપણે પકડીએ કે આ કેવી મેં મૂર્ખામી કરી પુણ્ય બાંધતી વખતે, કેવા મારા મનના ભાવને મેં કલુષિત કરેલા હશે કે જેના કારણે એ પુણ્ય મલિન પુણ્ય બંધાયું, પાપાનુબંધી પુણ્ય બંધાયું, પાપ કર્યા વગર ઉદયમાં ન આવે એવું પુણ્ય બંધાયું અને ઉદયમાં આવ્યા પછી મળેલો પૈસો પાછો પાપના માર્ગે ગોઠવવાનું મન થાય. એવા જ ઘરના મેમ્બરોને આસપાસના સંયોગો ગોઠવાય કે જેના કારણે પાપના માર્ગે પૈસો ગોઠવાતો જાય. આ બધું મારું મલિન પુણ્ય બાંધતી વખતે જેકી મેં મેલા ભાવ કર્યા, ધિક્કાર છે મારી જાતને, પ્લીઝ ફરગીવ મી પ્રભુ, ઓ અરિયન મિચ્છામી દુકડમ. એવા મલિન ભાવ કરવા બદલ આપની માફી માગું છું. હવે એવા મલિન ભાવ હું ક્યારેય નહીં કરું. આવો આંતરિક એકરારને સ્વીકાર, એનું નામ સરળતા છે. આવી સરળતા આવતી જાય તો અંદરના અનુબંધ બદલાતા જાય. અનુબંધનો મતલબ ગઈકાલે બતાવ્યું હતું, કેરી. હા, કેરી એટલે જેની પરંપરા લાંબી ચાલે. અને નંબર 2, અનુબંધનો મતલબ બીજો એ પણ થાય. ઘણા બધા અર્થશાસ્ત્રકાર દેખાડ્યા છે. એમાં બીજો એક અર્થ એ થાય, અનુબંધ એટલે કે અંતરનો અભિપ્રાય, એને કહેવાય અનુબંધ. પૈસા આવે અથવા તો ઘરમાં નવી ગાડી આવે, ભોલાભાઈ, નવી ગાડી આવી એટલે અંદરમાં ઈચ્છા થાય, શું થાય? જાત્રા જઈ આવીએ. સાચું બોલો. પાલીતાણાને ગિરનાર યાદ આવે કે માથેરાનને મહાબલેશ્વર યાદ આવે? પાલીતાણા. શું યાદ શું આવે? જો પાલીતાણા યાદ આવે, અભિપ્રાય ધર્મનો જાગે તો એ અનુબંધ પુણ્યનો છે. અને અભિપ્રાય ભોગ સુખનો આવે, અભિપ્રાય સંસારને લીલોછમ રાખવાનો આવે તો સમજવાનું અનુબંધ પાપનો પડેલો છે. જે કર્મના ઉદય વખતે જેવા પ્રકારના અભિપ્રાય હોય એ અંદરનો અનુબંધ સમજવાનો છે. પુણ્યના ઉદયમાં ખોટું કરવાનું મન થાય, ખોટું કરવાનો અભિપ્રાય ઊભો થાય તો સમજવાનું એ પાપાનુબંધી પુણ્ય છે. અને નંબર 2, પાપના ઉદયમાં પણ પુણ્ય કરવાનું મન થાય, ધર્મ કરવાના ભાવ જાગે તો સમજવાનું અભિપ્રાય ધર્મનો છે, માટે અનુબંધ પુણ્યનો પડેલો છે. પેટમાં કંઈ ગરબડ થાય, હોટલમાં ગયા ગઈકાલે રવિવારે, ગરબડ થઈ ખાવાની અંદર, સવારે ઉઠ્યા ને હવે પેટ ડિસ્ટર્બ છે, શું કરવાનું મન થાય? ભાઈ આજે આંબેડ કરી લઈએ. આમે ગરબડ છે,
વાપરી અને પછી માંદા પડવું ને ડૉક્ટરને ત્યાં જવું એના કરતાં આંબેલ કરી લઈએ. ખાવાની ગડબડ ગઈકાલે કરેલી છે, લાવ આજે આંબેલ કરી લઉં, આજે ઉપવાસ કરી લઉં, વિષ સ્થાનક ચાલે છે, આજે એનો ઉપવાસ કરી લઉં. એ પાપના ઉદયમાં અંદરમાં અભિપ્રાય ધર્મના માર્ગે જોડાવાનો આવે તો સમજવાનું આ પાપનો ઉદય પુણ્યાનુબંધી છે. પુણ્યના માર્ગે ધર્મના માર્ગે જોડે એવા પ્રકારનો છે. અને નંબર 2, સવારના ઉઠો ગઈકાલની ગરબડ ખાટા ગચરકા આવે છે, પેટમાં ગરબડ છે ખ્યાલ આવે, એમ થાય લાવ પેપ્સી પી લઉં એટલે બધું હજમ થઈ જશે. તો આ પાપાનુબંધી પાપ છે. ગરબડ છે, તકલીફ છે પેટની અંદર એટલે પાપનો ઉદય છે. પણ આશય શરીર માટેનો છે શરીરમાં તો. છતાં કયા માર્ગે તમે જાઓ છો? ગઈકાલે ભૂલ કરી છે, થઈ ગઈ. એ મને ખબર છે કે તમે કે તમારી જાતે હોટલમાં જાઓ એવા નથી, ઘરના બધાનો આગ્રહ થયો હોય માટે જવું પડેલું હોય અને એના આગ્રહથી વાપરવું પડેલું હોય કદાચ વધારે. અને હવે કેમ હસો છો? કેમ તમારા માટે ઊંચો અભિપ્રાય કરીને વાત કરું છું. સાચી વાત કરી. સાચી વાત કરી, ધન્યવાદ. અને હવે કોકના આગ્રહના કારણે જવું પડ્યું, કોકના આગ્રહના કારણે વાપરવું પડ્યું અને એ પાપ ઉદયમાં આવેલું છે, પણ ધર્મના માર્ગે મારે ગોઠવાઈ જવું છે. આવો અભિપ્રાય અંદરમાં કેળવાયેલો રહે તો એ પાપ પુણ્યાનુબંધી પાપ છે. પાપનો ઉદય કયો, ગરબડ થઈ, તકલીફ અત્યારે થઈ, એ પાપનો ઉદય પણ એ પુણ્યાનુબંધી છે. ધર્મના માર્ગે તમને જોડવાનું કામ કરે. અને પેપ્સી પીવાનું મન થાય, પેપ્સી પી લઉં એટલે બધું હજમ થઈ જશે, તો એ અભક્ષના માર્ગે ગયા, પાપના માર્ગે ગયા. એટલે પાપનો ઉદય પાપાનુબંધી પાપવાળો સમજવાનો. આપણી જાતને પૂછીએ કે આપણે કેવા પ્રકારના કર્મના ઉદયમાં ગોઠવાયેલા છીએ. મહત્વનો પ્રશ્ન આ છે. કર્મના ઉદય વખતે ઉદયને બદલી શકાતો નથી, પણ ઉદય વખતે અંતરના અભિપ્રાયને જરૂર બદલી શકાય છે. આપણી બધી મથામણ ઉદયની અંદર ફેરફાર કરવાની છે. શાસ્ત્રકાર કહે છે ઉદય જે છે નિકાચિત કર્મનો ઉદય, ચીકણો ઉદય, એ પહેલા ઉતરી ગયેલી ફિલ્મ છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ અંદરનો અભિપ્રાય કેવા પ્રકારનો રાખવો એ માટે તને સ્વતંત્રતા આપવામાં આવે છે. ઉદયની અંદર આપણે પરતંત્ર છીએ. તમને જે દીકરો મળ્યો, જે દીકરી મળી, જે ઘરવાળી મળેલી છે, આ બધો ઉદય છે. એમાં ફેરફાર થવાની હવે કોઈ શક્યતા નથી. પણ નંબર અને જે શરીર મળેલું છે, સહેજ ગરમી લાગે ને બહાર ખુલ્લામાં હુતા અને રાતના 12 વાગ્યા પછી ઠંડો પવન આવે અને ચક્કા જામ, ટ્રાફિક જામ નાકની અંદર, શરદી, તાવ અને નિમોનિયા, આ બધું શું છે? તો જે શરીર મળેલું છે એમાં હવે ફેરફાર થવાનો નથી. જેનો બાંધો નબળો છે તો એ નબળો જ બાંધો રહેવાનો છે. હવે 60 ને 65 ને 70 વર્ષની ઉંમરે મારા બાંધાને અંદરથી મજબૂત કરી દઉં, એ બધી મથામણ કરવામાં સફળતા મળવાની શક્યતા નથી. પણ એ ઉદયની ફિલ્મ જ્યારે ચાલતી હોય, હવે એની અંદર ફેરફાર કંઈ થઈ શકે એમ નથી. પણ એ વખતે અભિપ્રાયની અંદર જરૂર હું સ્વતંત્ર છું. ફિલ્મ બદલવામાં હું સ્વતંત્ર નથી. સિનેમાના પડદા ઉપર, થિયેટરની અંદર જે દ્રશ્ય દેખાય એ બદલવા માટે તમે સ્વતંત્ર ખરા? બિલકુલ નહીં. એમ જે ચીકણા કર્મનો ઉદય, પાપ કર્મનો ઉદય, નિકાચિત કર્મનો ઉદય ચાલી રહેલો છે, ઘરના મેમ્બર, એનો સ્વભાવ બદલવાની તાકાત તમારી પાસે ખરી? બિલકુલ નથી. પણ નંબર 2, એ વખતે અભિપ્રાય મારે કેવા પ્રકારનો કેળવવો એના માટે હું સ્વતંત્ર છું. પાપાનુબંધી પુણ્ય જો ગયા ભૂમાં બાંધ્યો હશે તો એના ઉદય વખતે અભિપ્રાયો પણ ખરાબ જ આવશે. અભિપ્રાયને બદલવા માટે આત્માને કુદરતે સ્વતંત્રતા આપેલી છે. જો આ સ્વતંત્રતા આપેલી ન હોય કુદરતે, તો એક પણ આત્માનો મોક્ષ થઈ શકે નહીં. માથે સગડી સળગે અને એ વખતે સમતા સમાધિ કઈ રીતે ટકી શકે? માથે વાધર વીટવાનું કામ કરે મેતારાજ મુનિને, કઈ રીતે સમતા ટકાવીને કેવલ જ્ઞાન મેળવી શકે? કાનમાં ખીલા ઠોકાય એ વખતે કઈ રીતે સમાધિના ફુવારામાં સ્નાન કરી શકાય? ઘાણીમાં 500 ને પીલવાનું કામ કરે પાલક, એ વખતે
કેવલ જ્ઞાન પામી ચારે બાજુ લોહીના ફોરા ઉડતા હોય, માંસના લોચા બહાર નીકળતા હોય, એવી સ્થિતિની અંદર પણ પાલકનું મંગલ થજો, કલ્યાણ થજો, એના આત્માને વહેલી તકે મોક્ષની પ્રાપ્તિ થજો. આવા સદભાવના ફુવારામાં સ્નાન કરતા કરતા 500 મહાત્માએ કેવલનાને પ્રાપ્ત કર્યું. એ અભિપ્રાય કેળવવામાં સ્વતંત્રતા કુદરતે આપેલ ન હોય તો ક્વાઇટ ઇમ્પોસિબલ. પાપનો ઉદય છે, પરંતુ એ વખતે આપણે અભિપ્રાય કેવો કેળવો એમાં આપણે સ્વતંત્ર છીએ. શું કહેતા હતા? પુણ્યાનુબંધી પાપ હોઈ શકે ને? એમણે બાંધ્યું જ એમણે પુણ્યાનુબંધી બાંધી વખતે પાપ હોય. પુણ્યાનુબંધી પાપ બાંધ્યું હોય. સમજી રાખો, પાપનો ઉદય તમારો અત્યારે ચાલે છે અને માની લો કે પાપાનું બંધી છે. ડગલે અત્યાર સુધી દાખલા જોડે તોની ભાષામાં રોજે રોજ સવાર પડે અને ચકમક થાય, હોળી ખેલવા, હોળી પેટાવાનું કામ થાય, દાંડિયા રસ રમવાનું, ઘરવાળી હારે, દીકરાની હારે, દીકરીની હારે, ભાભીની હારે, જેઠાણી દેરાણી જે હોય બધા આ જ ચાલતું હોય. એટલે કયો ચાલે છે ઉદય? પાપાનું બંધી, પાપનો ઉદય અત્યારે ચાલી રહ્યું. બરાબર છે? સતત સંકલેશની હોળીમાં પોતે જોડાયા રાખે છે. હવે આ વ્યાખ્યાન સાંભળ્યા પછી મારે શા માટે એના પ્રત્યે દ્વેષ દુર્ભાવ કરી નવું શૂટિંગ ઉતરે છે એ ગરબડવાળું કરવું? મારે નવું શૂટિંગ મારું જે ઉતરી રહેલું છે એ મારી નવી ફિલ્મ ઉતરે છે, એમાં ફરીથી આવા જ દ્રશ્ય જોવા મળે ભવિષ્યમાં આવતા ભવની અંદર. આના કરતાં વધારે બિહામણી પરિસ્થિતિ ઊભી થાય એ બધું મને મંજૂર નથી. માટે મારે હવે મનના ભાવ બગડવા દેવા નથી. બધા પ્રત્યે અભિપ્રાય મારે અંદરમાં સારો રાખવો છે. આટલું અંદરમાં તમે નક્કી કરતા જાઓ, સમજીને અભિપ્રાયને બદલતા જાઓ તો એ તમારા હાથની વાત છે. કર્મ જબરજસ્તીથી, કર્મની તાકાત છે ને માત્ર પરિસ્થિતિ ઊભી કરવાની તાકાત કર્મ સત્તાના હાથમાં છે. એનાથી આગળ કર્મ સત્તાની તાકાત નથી. હજી આગળ વધીને પૈસા તમારી પાસે હતા 5 લાખ, 15 લાખ, 50 લાખ, BMW ની ગાડી તમે ઘરે લઈને આવ્યા, 50 લાખ ખર્ચીને ગાડી તમે લાવેલા છો. હવે એ ગાડી તમને એમ કહે ખરી કે મારે સંકેશ્વર ને પાલિતાણા નથી જવું, મને ઊટી તરફ લઈ જાઓ, મૈસૂર તરફ લઈ જાઓ. ગાડી કંઈ બોલે ખરી? ગાડી ખરીદવા માટે જે પૈસા તમે ખર્ચ્યા એ પૈસાનો કોઈ અધિકાર ખરો? ગાડી મળ્યા પછી ગાડીને કઈ દિશામાં ગોઠવવી એ માટે તમે સ્વતંત્ર છો. બસ એ જ રીતે કર્મ તમને સામગ્રી આપી અને હાથ ઊંચા કરી દે છે. અને કર્મના અનુબંધ જે છે એ આપણું પોતાનું જ સ્વરૂપ છે. એ કર્મ પારકી ચીજ નથી. અનુબંધ એટલે આપણું પોતાનું સ્વરૂપ છે, જે આપણે મિથ્યા દ્રષ્ટિ અવસ્થાની અંદર ગેરસમજણના કારણે બીજા પ્રત્યે દ્વેષ અને દુર્ભાવ ઘૂંટવાનું કામ કરેલું હતું. હવે પ્રવચન સાંભળતા સાંભળતા, જીનવાણીનું શ્રવણ કરતા કરતા, એના ઉપર ચિંતનને, મનનને મંથન કરતા કરતા મારે મારા ભવિષ્યને બગડવા દેવું નથી. મારે મારા ભવિષ્યને અંધકારમય થવા દેવું નથી. માટે સંયોગો ગમે તેવા કર્મસત્તા ઊભી કરે, પરંતુ મારે સંયોગની અંદર માત્ર સદભાવ ઉછાળવાનો જ અંદરથી પ્રમાણિકપણે પ્રયાસ કરવો છે. આવો અભિપ્રાય કેળવવામાં આપણે સ્વતંત્ર છીએ. આ સ્વતંત્રતા કર્મસત્તા આંચકી શકતી નથી. કુદરત પણ આંચકી શકે નહીં. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ કશું આમાંથી પોતાનો ટાંગ ડાળવાનું કામ ન કરી શકે. હસ્તક્ષેપ કરવાની એની તાકાત નથી. માત્ર આપણને સમજણ ન હોવાના કારણે આપણે એ દિશાની અંદર પુરુષાર્થ કરતા નથી. આ આવો ને આ આવી, બસ આ આવું જ કરશે, રોજની હોળી છે, આ આવી જ છે, સમજશે નહીં. ગમે એટલા વ્યાખ્યાન સાંભળે એ સુધરવાની નથી. પાછું એના માટે હું સુધરવાનો નથી એમ નથી વિચારતા. એ સુધરવાની નથી. બીજા એટલે લગભગ આપણે બીજા ઉપર જ ટોપી પહેરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જાણે કે આપણે છે ને ડાયા ડમરા એકદમ સુધરી ગયેલા હોઈએ. એવા પ્રકારનું આપણે આપણી જાત માટે માની આ વાત આને લાગુ પડે ને આ વાત આને લાગુ પડે. આજે મારા સાહેબે સ્પેર કટ મારીને આને આ લાગુ પાડી દીધું. આ જ મથામણ, આ જ વિચારણા મનમાં ઘૂંટાતી હોય તો આપણે આપણું ઠેકાણું પાડશું કઈ રીતે? ક્યારે ઠેકાણું પાડશું?
ક્યાં ઠેકાણું પાડશું? આપણી જાતને સુધારવા માટેનો મોકો આના કરતાં વધારે સારો ક્યાં ક્યારે કઈ રીતે મળશે? અને અત્યારે જો નહીં સુધરું તો ક્યારે હું સુધરીશ? આ સિન્સિયરલી એકદમ શાંતિથી ગંભીરતાથી આપણી જાત માટે વિચારી અને પ્રોપર ચેનલ આપણે પકડીએ, પ્રોપર વેવલેન્થ આપણી મનની બનાવીએ, વિચારના તરંગો બધા પરમાત્માને માન્ય હોય તેવા જ આપણે સ્વીકારીએ, બીજા પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ આ આવોને આ આવી આ બધા વિચારને હોશિરાવી અને આ સંયોગની અંદર આ બધા મળેલા છે, બધા મારા હેલ્પર છે. મારા પાપને ખપાવવામાં આ બધા સહાય કરીએલા છે. આ અંતરમાં પડેલી સરળતા છે. પ્રતિકૂળ વ્યવહાર કરનાર એ આપણા આત્મઘરને સાફ કરવાની અંદર સહાય કરે છે, મદદ કરે છે. તો એ હેલ્પર છે, એને આવકાર આપવાનો કે એનો તિરસ્કાર કરવાનો. ભગવાન મહાવીર અનાર્ય દેશમાં જાય છે. શેના માટે ગયા? પ્રતિકૂળતા. પ્રતિકૂળતા વેઠવા માટે. એમ ખોટો જવાબ છે. પ્રતિકૂળતા વેઠવા એટલે દુઃખી થવા એમ? અનુકૂળતા થોડી. ભાઈ ભગવાન દુઃખી થવા માટે ગયા? પ્રતિબોધ કરવાનું તો કેવલનાન પછી હોય કે કેવલનાન પહેલા હોય? કેતનભાઈ ત્યાં તો મૌન જ જાય. ભગવાન એક અક્ષર નથી બોલ્યા અનાર્ય દેશની અંદર. બસ માત્ર પોતાનો બોજો હળવો કરવા માટે ગયેલા છે. મારા પાપ મારે ખપાવવા છે અને એ ખપાવવાની અંદર ઉપસર્ગ પરિસર કરનાર, ગાળા ગાળી કરનાર, પથ્થરો મારનાર, મારું અપમાન કરનાર એ બધા મારા કર્મને ખપાવવામાં સહાય કરે છે. મારા બેસ્ટ હેલ્પર છે. આ હેલ્પર તરીકે જોતા આવડે તો સદભાવ એના પ્રત્યે જાગે, એના મંગલની કામના જાગૃત થાય. આ સૌનું મંગલ થાવ, કલ્યાણ થાવ, આ પ્રકારના ભાવ દ્વારા ડબલ જોડતી ફૂલ સ્પીડની અંદર કર્મ નિર્જરાનું કામ પોતાનું થવા માંડે. આત્મા કમાણીના માર્ગે ગોઠવાતો જાય, આત્મા શુદ્ધિના માર્ગે પૂરપાટ દોડવા માંડે. સંયોગ કેવા ઊભા થાય છે એ મહત્વનું નથી, પણ એ સંયોગની વચ્ચે સમભાવ ટકે છે કે નથી ટકતો એ બહુ મહત્વપૂર્ણ ઘટના છે. આપણે આપણું વિઝન લગભગ સંયોગ તરફ જ કેન્દ્રિત કરીએ છીએ, આપણી જાત તરફ કેન્દ્રિત કરવાનું કામ નથી કરતા. અને હમણાં જે પ્રશ્ન પૂછ્યો તો વાત કરી હતી એ વાતને પછી આપણે સાઈડ ટ્રેક ઉપર કરી નાખી. હમણાં જે પ્રશ્ન તો જાણી જોઈને છેતરાવું એ સરળતા સમજાવો, પણ જાણી જોઈને છેતરવા કરતાં બીજાને મારે છેતરવા નથી, જાણી જોઈને બીજાને છેતરવા નથી એટલું પણ નક્કી. ફરીથી પ્રશ્ન ભોલાભાઈ, નક્કી કે નક્કી નથી? ભાઈ બીજાને મારે છેતરવા નહીં, છેતરવાનું કામ નથી જ કરતા ને. પ્લમ્બર કે કાર્પેન્ટર કે ઇલેક્ટ્રિશિયન ચોમાસામાં કંઈક તકલીફ પડી, ઘરમાં બોલાવ્યા કામકાજ માટે, 500 રૂપિયા નક્કી કર્યા, બાર્ગેનિંગ કરીને હું 400 આપીશ. ઓલો 400માં તૈયાર થયો, 400માં જે કામ કરવાનું હતું બધું તમે કરાવી દીધું. પછી હવે જ્યારે પૈસા આપવાની વાત આવે, કેટલા 400 આપો કે કાપીને 350 ને 300? રાહુલભાઈ 400 પૂરા કે એમાં હજી નક્કી કર્યા પછી કાપવાની વાત નહીં? ખૂબ ધન્યવાદ. હા ખૂબ ખૂબ ધન્યવાદ. આવી સરળતા તમારી જાણીને મને ખૂબ આનંદ થયો. હા, સભા ખૂબ ઊંચા સ્તરવાળી છે એટલું નક્કી થાય છે. એટલે હવે આ પ્રશ્ન હું નહીં કરું તમને. આટલું સરસ મજાનું સ્તર છે. હવે નંબર 2, રિક્ષામાં બેસી અને તમે ઘરે આવતા હો અને તમને ખબર છે અવારનવાર આ રસ્તો તમે કાપેલો છે અને 40 રૂપિયા થાય તમને ખબર છે ને ઓલો રિક્ષાવાળાએ 50 માગ્યા. પહેલેથી તો ન જ માગે ને, તો એ મીટર ગોઠવેલું છે અને તમે માગે 50 થાય, એ 50 માગે, તમે 4 વાર 5 વાર આવેલા છો, 40 થાય તમને ખબર છે. શું વિચારો એવો? એને દુઃખી નહીં કરવાનું. ખરેખર જાણી જોઈને નહીં છેતરાવાનું. જાણી જોઈને નહીં છેતરાવાનું.
કે છેતરાવાનું જાણી જોઈને છેતરાવું એ તો સરળતા છે, બીજાને છેતરવા નહીં એની વાત. ગરબડ ના કરો સાંભળવામાં, ગરબડ થઈ જશે, રિઝલ્ટ ખોટું આવશે. પછી ગણિત છે, ગણિત એક સ્ટેપ જો ખોટું તો આખો દાખલો ખોટો. આપણું જીવન ગણિત જેવું છે, એક પણ સ્ટેપ ખોટું ન થાય એની સતત જાગૃતિ રાખવાની છે. એ 50 માગે છે, તમને ખ્યાલ છે કે 40 રૂપિયામાં આ રસ્તે 5-7 વાર અવર જવર મેં કરેલી છે અને એ 50 માગે છે. આપી દઈએ. એટલે અહીંયા બોલવાનો જવાબ છે કે બહાર નીકળીને ત્યાં રિક્ષાવાળાને આજ કહો. જાણી જોઈને આપી દઈએ કે ભાઈ એને જરૂર છે, આપણા કરતા વધારે એને જરૂર છે. એટલે ખરેખર આપણે બધાનો આ જ જવાબ છે ને, એમ પૂછું છું. ભાઈ આ 5 વખત આ રસ્તે આવી ગયો, 40 થાય એનો 50 માગે છે. પાણી ચડાવવાનું કામ ન જ કરો, કેવું તો પડે જ નહીં. અંદરમાં પાછો કંઈક સળવડાટ થવા માંડે છે. અત્યાર સુધી સાહેબ એવું માનતા હતા કે એને ટેવ પડે સાહેબ ખોટું કરવાની. ટેવ, એને ખોટું કરવાની ટેવ પડે, પણ તમને ખોટું કમાવાની ટેવ પડી છે એ તમને યાદ નથી આવતું? આખી જિંદગી ભર ખાવ તો ખૂટે નહીં એટલું અત્યારે તમારી પાસે છે, છતાં તમે કમાવા માટે જાઓ છો. અને દીકરો હોશિયાર છે, પોતાનું નસીબ મુજબ એને મળવાનું નિશ્ચિત છે, જાણો છો, છતાં મને આ ખોટું કમાવાની ટેવ પડી ગઈ એ તમને યાદ કેટલું આવે? એને ખોટું કરવાની ટેવ પડી ન જાય, પણ મને ખોટું આ કમાવાની ટેવ ન પડી જાય, ખોટું ભેગું કરવાની ટેવ ન પડી જાય, માટે આપતો રહું ક્યારેક. એવા ભાવ આપણે કેમ ન જગાડી શકીએ? સરળ બનવું છે આપણે. સરળ બનવા માટે આપણે 50 માગ્યા, 50 આપીને કહી શકાય કે ભાગશાળી 5 વખત આ રસ્તે આવેલું, બધાએ 40 માગેલા છે, તું 50 કે જે 50 આપી દો, પણ હવે બીજા ગ્રાહકને છેતરવાનું કામ નહીં કરતો, લે ભાગશાળી આ 50 રૂપિયા. આટલું ન કહી શકાય. મેસેજ તમારે આપવો છે, મેસેજે આપી દીધો, અને સાથે સાથે 50 માગેલા 50 આપવા દ્વારા છેતરાયા તમે. જાણી જોઈને સમજવા છતાં છેતરાઈને સરળતા નામના ગુણની મેં કમાણી કરેલી છે, એનો આનંદ, એની અનુમોદના ભીતરમાં જો તમે અનુભવી શકો, એ કરવામાં ગોઠવાઈ જાઓ તો સમજવાનું ફ્યુચર તમારું બ્રાઇટ છે. આપણા ભવિષ્યને ઉજળું કરવા માટે આપણે સતત ભીતરમાં જાગૃત રહેવાનું છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ આ જ કામ કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ જે તેનો સહજ સ્વભાવ, એનો સહજ આ સ્વભાવ બની જાય. એને આ કોઈ કોચિંગ ક્લાસ એટેન્ડ કરવા નથી પડતા આવું શીખવા માટે. એ પોતાની જાતે સહજ બ્લડની અંદર આ બધી વસ્તુ એને વણાયેલી હોય છે. કેમ તો કે મરણ સમાધિ વંચે સદા, સ્થિર કરી આત્મ ભાવ. સમાધિ મરણની સતત ઈચ્છા સમ્યક દ્રષ્ટિ જીવ કરતો હોય છે. અને સ્થિર કરી આત્મ ભાવ, પોતાના આત્માના ભાવને સ્થિર કરવા એટલે સમ કરવા, સમતામાં ગોઠવવા, સમાધિની અંદર સ્થિર કરવા. અને આ રીતે પોતાના મનના ભાવ એને આત્માના સ્વભાવની અંદર સ્થિર કરવા દ્વારા, દ્રઢ કરવા દ્વારા સમાધિ મરણની ઈચ્છા પોતે કરતો હોય છે. પોતાના મનના ભાવને સ્થિર કરવા એનો મતલબ જીવન સમાધિ છે. મરણ સમાધિ વંચે સદા, સમાધિ મરણની ઈચ્છા છે. પોતાની મંજિલ તરીકે સમાધિ મરણ છે, અને માર્ગ તરીકે શું છે? જીવન સમાધિ છે. એ જીવન સમાધિ માર્ગ ઉપર સતત ચાલે તો મંજિલને નજીકમાં પ્રાપ્ત કરી શકે. માર્ગ ઉપર ચાલવું એટલે જીવન સમાધિને ટકાવી. દરેક સંયોગની અંદર જીવન સમાધિ ટકાવવાનો પુરુષાર્થ સમ્યક દ્રષ્ટિ જીવ કરતો જાય છે. અને એના કારણે શું કે લખ્યું અહીંયા, સ્થિર કરી આત્મ ભાવ, આત્માના ભાવો, આત્માના પરિણામો એને સ્થિર કરે છે, સ્ટેડી કરે છે, એક સરખા રાખે છે. કોઈના પ્રત્યે વિષમતા અને કોઈના પ્રત્યે મમતા લાવવાના બદલે માત્ર સમતાના પરિણામ અંતરમાં ગોઠવાયેલા હોય, એનું નામ પોતાના ભાવની સ્થિરતા છે. અને આવી સ્થિરતાને ઘૂંટવી એનો મતલબ જીવન સમાધિ ટકાવવા માટેનો પ્રયાસ છે. અને જેટલો આ જીવન સમાધિ ટકાવવાનો પ્રયાસ સમ્યક દ્રષ્ટિ જીવ કરતો જાય, એટલા અંશની અંદર સમાધિ મરણ એનું બુક થતું જાય છે. રિઝર્વ કરાવવાનું કામ સમ્યક દ્રષ્ટિ આત્મા કરતો જાય છે. મરણ વખતે એને સંક્લેશ થાય, અસમાધિથી મરવું પડે એવા સંયોગો ઊભા થાય નહીં. અને કદાચ
કર્મનો વિપરીત ઉદય હોવાના કારણે સંયોગ આસપાસ નબળા આવી ગયા તો પણ પોતાની સમાધિ ટકાવવાનો પુરુષાર્થ, એ માટેની જાગૃતિ, એ માટેનો અંદરનો પરિણામ, એને દ્રઢ કરવાની અંદર સમ્યક દ્રષ્ટિ આત્મા ગાફેલ થતો નથી, ભૂલ થાપ ખાતો નથી. બસ આવી અંદરની આપણી ભૂમિકા તૈયાર કરવી છે. મરણ સમાધિની ઈચ્છા છે તો જીવન સમાધિને ડગલે ને પગલે ટકાવવી છે. જેટલી હું મારી જીવન સમાધિ ટકાવીશ એટલું સમાધિ મરણ રિઝર્વ થતું જશે, મારું ભવિષ્ય ઉજળું થતું જશે. એટલે મારા ભાવિનો સર્જનહાર હું પોતે છું. વર્તમાનમાં પરિણામ, એની શુદ્ધિને ટકાવવાના માધ્યમથી મારે મારા ભવિષ્યને ઉજળું કરવું છે. અને વર્તમાનના મારા પરિણામને હું કલુષિત કરીશ તો મારું ભવિષ્ય અંધકારમય બનતા વાર લાગશે નહીં. પતનની ખાઈની અંદર મારા જીવનની ગાડીને ફેંકાતા વાર લાગશે નહીં. મારે નબળા ભાવ કોઈ પણ સંયોગમાં થવા દેવા નથી. મને આપેલી આ કુદરતે સ્વતંત્રતા છે. અભિપ્રાય, હા એ વાત કરેલી, અભિપ્રાય એ આપણે પોતે જ છીએ. અભિપ્રાય આપણું પોતાનું સ્વરૂપ છે. નબળો અભિપ્રાય બાંધતી વખતે હતો, દાખલા તરીકે સુપાત્ર દાન કરતી વખતે અનુમોદનાનો ભાવ, પણ પાછળથી પશ્ચાતાપનો ભાવ કર્યો. આ તો કેસરિયા લાડુ હતા, આ ક્યાં તે ઓરાવી દીધા. એકાદ કણીઓ વાસણમાં ચોટેલો ચાખ્યો, સૂંઘ્યો, ઓહ આવો ટેસ્ટ, આવી સુવાસ જિંદગીમાં ક્યારેય જોયેલું નહોતું. અને પશ્ચાતાપ થયો, ક્યાં ઉરાયો લાડુ. અને મહારાજ સાહેબની પાછળ દોડવાનું કામ પેલો યુવાન કરે, મહારાજ મહારાજ મહારાજ. અને મહારાજ સાહેબ કે ભાઈ ખપ નથી, ખપ નથી. બોલો કે તમને નહીં, મને ખપ છે. અને મમ્મણ શેઠ બનવાનું પાપ એ ભૂલથી કરી બેસે છે. સુકૃતનો પશ્ચાતાપ કરવા દ્વારા મમ્મણ શેઠનો અવતાર મળ્યો. અને એ બાળતી વખતે, સુકૃતને બાળતી વખતે મનના ભાવ, ક્યાં મેં આ સુકૃત કર્યું, ક્યાં મેં આપ્યું, કોઈને આપવા જેવી કોઈ ચીજ નથી. આ ભાવને ઘૂંટ્યો. રિઝલ્ટ શું આવ્યું? આખા મગધનું સામ્રાજ્ય ખરીદી શકે એવી સમાપ સંપત્તિ મળવા છતાં માત્ર ચોળા વાપરવાના, એ સિવાય બીજું કંઈ નહીં. અને એ પણ એકલા ચોળા વાપરે તો ગેસ થાય, પ્રોબ્લેમ ઊભો થાય. એટલે આછું તેલ લગાવેલું હોય કે તેલના કારણે ચોળા ગેસ ઊભો ના કરે, એના માટે આછો તેલનો હાથ લગાવી તેલ અને ચોળા વાપરીને જિંદગી પૂરી કરે. દીકરા દીકરીને, વહુને, શ્રાવિકા, પોતાની ધર્મપત્નીને કોઈને કશું આપવાનું નહીં. શેના કારણે? બાંધતી વખતે ભાવ કયો હતો? આપવા જેવું. આપ્યું એ ખોટું કર્યું. હવે હું ક્યારેય નહીં આપું, કોઈને કશું નહીં આપું. આ અભિપ્રાયને પોતે ઘૂંટવાનું કામ કર્યું તું પૂર્વે. એ જ અભિપ્રાયનું રિફ્લેક્શન આ ભવની અંદર આવે છે. અને એ જ અભિપ્રાયની અંદર પોતે જોડાઈ જાય છે. એ અભિપ્રાય શું છે? પોતાનું જ સ્વરૂપ છે. આત્મા પોતે તે સ્વરૂપે આખે આખો પરિણમી ગયેલો છે. પર્યાય જે પણ વર્તમાન કાળના હોય છે એ પર્યાય બીજું કોઈ નથી. વર્તમાન કાળનું દ્રવ્ય એનું નામ આપણો પર્યાય છે. વર્તમાનકાલીન દ્રવ્ય એનું નામ આપણો પર્યાય, આપણી અવસ્થા, એ આપણે પોતે જ છીએ. એટલે એ અભિપ્રાય એ મારાથી જુદો નથી, હું પોતે જ છું. તો હું તો મારી જાતને બદલવા માટે સમર્થ છું. બીજાને બદલવા માટે હું પરાધીન છું. મારી જાતને બદલવા માટે હું સ્વાધીન છું. એ અભિપ્રાય એટલે મારા આત્માનો પરિણામ, અને પરિણામે મારા આત્માથી અભિન્ન છે, મારી સાથે એક રૂપ થયેલો છે. એટલે કે હું પોતે જ છું. તો અભિપ્રાય હવે મારે સુધારી લેવો છે. જો કોઈ કલ્યાણ મિત્ર એ વખતે મળી ગયો હોત, કોઈક સદગુરુ મળી ગયા હોત, નાગ કેતુને પરિસ્થિતિ વિપરીત આવેલી છે, પણ કલ્યાણ મિત્રે કીધેલું હતું કે તને તારી સાવકીમાં દુખી નથી કરતી, તને તારા કર્મ દુખી કરે છે. તારા કર્મને તું સુધારી લે, તારા ભાવને તું સુધારી લે. તારી સાવકીમાં એને ખમાવાનું કામ ભીતરથી કરતો જા. પેલાની ભૂલ માટે હું માફી માંગુ છું. આ રીતે સાવકી માને ખમાવાનું કામ રોજે રોજ કરતો જા.
તારું ભવિષ્ય ઉજળું થઈ જશે. આ કલ્યાણ મિત્ર મળી ગયો, એમણે આ વાત કરી, વાત ગમી ગઈ, વાતને સ્વીકારી લીધી ને વાતનો અમલ કરી લીધો. માટે બીજા બહુમાં નાગ કેતુ સાવકીમાં સળગાવે એ વખતે પણ મારા ભાવ કેવા કરવા એમાં હું સ્વતંત્ર છું, એ સ્વતંત્રતાનો ખ્યાલ રાખી પોતાના ભાવને સમ્યક રીતે વાળવાનો પુરુષાર્થ પૂર્વ ભવમાં નાગ કેતુએ કર્યો મરતી વખતે. અને એના કારણે જન્મ સાથે અઠ્ઠમની સાધના અને એ જ ભવની અંદર કેવલનાન મેળવીને મોક્ષમાં પહોંચવાનું સૌભાગ્ય નાગ કેતુને પ્રાપ્ત થાય છે. કલ્યાણ મિત્ર મળી ગયો એની વાતને સ્વીકારી લીધી. એ સ્વીકાર કર્યો તો પોતે પોતાના ભાવને બદલી ભવિષ્યને ઉજળું બનાવી શક્યા. મમ્મણ શેઠે પોતાનો ભાવ બદલ્યો નહીં, ભાવમાં ફેરફાર કરવાનું કામ નથી કરતો અને એની નિયતિ એની હોનહાર એનો ભાવિ ભાવ નબળો હશે. માટે કોઈ સદગુરુ એ વખતે સમજાવનાર નહીં મળ્યા હોય, અથવા કોઈ સમજાવનાર મળ્યું હોય પણ પોતે સમજ્યા નહીં હોય, સ્વીકારેલું નહીં હોય, એ વાત પોતાને પસંદ પડી નહીં હોય, એનો અમલ ન કર્યો, માટે મરી અને સાતમી નરકે મમ્મણ શેઠને જવું પડ્યું. અભિપ્રાય જો એ વખતે બદલી નાખેલો હોત તો સાતમી નરકે જવાનું દુર્ભાગ્ય ઉદયમાં ન આવત. એટલે પરિણામને કેળવ નાગ કેતુએ પરિણામને બદલી નાખ્યા. માટે નેક્સ્ટ ભવની અંદર આત્મકલ્યાણ એનું નિશ્ચિત થઈ ગયું, કેવલનાન પામી ગયા. મમ્મણે પોતાના અભિપ્રાયને બદલવાનું કામ ન કર્યું, એટલે કે પોતાના જૂના અનુબંધ જે ઉદયમાં આવેલા જે કુસંસ્કારના માધ્યમથી એને ફેરવવાનો પુરુષાર્થ ન કર્યો, તો એ જ અંધકારમય ભવિષ્ય એની અંદર પોતે ગોઠવાઈ ગયા. એટલે આપણે આપણા ભાવને નાગ કેતુની જેમ સમજી અને સુલટાવાનું કામ કરીએ તો આપણું ભવિષ્ય ઉજળું. અને જો મમ્મણની જેમ આપણા ભાવને સુલટાવાનો પુરુષાર્થ ન કરીએ તો ભવિષ્ય આપણું નબળું. આપણે આ સમ્યક દ્રષ્ટિ જીવ સમાધિ મરણની ઈચ્છા કરે છે, તો સમાધિ મરણ મેળવવા માટે જીવન સમાધિ ટકાવું. દરેકે દરેક સંયોગની અંદર માત્ર મારા સમતાના ભાવ સમાધિ ભાવ એને જ ઘૂંટવા છે, દ્વેષ દુર્ભાવને ઘૂંટવો નથી. આવું નક્કી કરવા દ્વારા સમાધિ વિચાર આપણામાં સ્થિર કરીએ એ જ મંગલ કામના. જુનાગના વિરુદ્ધ